કોઈનું નથી રે, કોઈનું નથી રે. આ દુનિયામાં આપણે કહેતા હોય છે અમારા મા બાપ છે, અમારી પત્ની છે, અમારા દીકરાઓ છે, અમારો દીકરો છે. આ કશું જ નથી સંસારમાં. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. અસારહ ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. પણ દીકરાનું પાટું વાગ્યું થી સમજાણું કે આ તો સાચી વાત છે. પછી પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે ગયા આત્મદેવ બ્રાહ્મણ અને પૂછ્યું કે હું દીકરાના મોહના અંધારા કોમાં પડી ગયો છું, મારે શું કરવું જોઈએ? પિતાજી એક કામ કરો, 2 શ્લોકમાં ગોકર્ણ ગીતા છે. ગોકર્ણ મહારાજે 2 શ્લોકમાં જ્ઞાન આપ્યું પોતાના પિતાને. દેહેમ સ્થિમામ સરુધિરે ધીમતિં ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યામિષં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોકધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણા. અન્યાસ્ય દોષગુણચિંતનમાશુ મુક્ત્વા સેવા કથારસમહો નિતરામ વિભત્વમ. આ 2 શ્લોકમાં એટલો સુંદર ભાવ ગોકર્ણ મહારાજે વર્ણવ્યો છે. સૌથી પહેલા કીધું પિતાજી દેહેમ સ્થિમામ સરુધિરે ભીમતિં ત્યજત્વમ. આ શરીરની માયા છોડી દો. લોકો આત્માનું કલ્યાણ નથી કરવું, શરીરનું કલ્યાણ કરવું છે. કોઈ દી આત્માને નવડાવવાનો પ્રયત્ન કર્યો? માણા નકરું શરીરને જ નવડાવે. એટલા પાવડર, એટલા શેમ્પુ, એટલા બધા સ્પ્રે લગાડે. આ દુનિયામાં તમે ગમે તેટલી વસ્તુ તમે લગાડશો વાલા ભક્તજનો, પણ છતાંય આજ નહીં તો કાલ જવાનું ને. जगत में कोई ना परमानेंट, जगत में कोई ना परमानेंट. तेल चमेली चंदन साबुन चाहे लगा लो सेंट, जगत में कोई ना परमानेंट. आया तो बद्धा ज अमुक अमुक समयनी नौकरी लईने આવ્યા છીએ. કોઈને તબલા વગાડવાની નોકરી આપી છે, કોઈને આધુનિક ઢોલ વગાડવાની નોકરી આપી છે, કોઈને વાજા પેટી હારે ગાવાની નોકરી આપી છે, કોઈને આને શું કહેવાય, કીબોર્ડ, હા નહીં ઓલું ઓર્ગન કીબોર્ડ વગાડવાની નોકરી આપી છે, કોઈને
આ વાયોલિન તંબુરા જેવું વગાડવાની નોકરી આપી છે? કોઈને જો દિલથી વગાડે તો વાહળી, નકર પાવો. મેં ઘણી વાર કહ્યું છે કે જગતમાં સૌથી શ્રેષ્ઠ વાદ્ય કોઈ હોય તો વાંસળી છે. કારણ વાંસળીમાં પોતાની અંદર રહેલો પ્રાણ એમાં પૂરવાનો છે, પોતાનો પ્રાણ બીજાને આપવાનો છે. હવે તમારી અંદર જેવું હોય ને એવું આ પછી બોલે. કોઈને 4-4, 5-5 કલાક છોકરાની જેમ આ કેમેરા તેડવાની નોકરી આપી છે. અને એને કેટલું સારું, જો એને કથા સાંભળવાની જ નહીં, બે બાજુ આમ જો આમ રાખી મૂકવાનું. આપણને થાય કે આ લોકો, તમે લોકો એક વખતમાં તમારું કલ્યાણ થઈ જાય, આ લોકો 249મી વખત સાંભળે તોય કલ્યાણ ન થાય. પણ એનું કારણ છે બે બાજુ બંધ કરી દેવે. કારણ કેટલા પ્રકારની નોકરી, કોઈને માવા ખાવાની હકા નોકરી આપી હોય, હે પ્રભાત, કેટલા પ્રકારની નોકરી આપી હોય. અમારા ભગવાને જો અમારા શરદ દાદાને કથાની બધી માહિતીઓ અને બધું જે કંઈ આ વ્યાસપીઠને સાથે લઈને, વ્યાસપીઠના માધ્યમથી તમે જેટલા લોકો જોડાયા છો એ બધાને સાથે લઈને જે સેવાનો યજ્ઞ ચાલે છે એની માહિતી દેવા માટે નોકરી આપી છે. આ બે બ્રાહ્મણોને જેટલો સમય પૂજા કરાવવાનો મળે એટલો પૂજા કરાવે, બાકીના સમયમાં જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે માળા કરવાનો અવસર આપ્યો છે ને. સૌને અહીંયા નોકરીએ મોકલ્યા ભગવાને. जगत में कोई ना परमानेंट, तेल चमेली चंदन साबु चाहे लगा लो सेंट, लेकिन जगत में कोई ना परमे. आ तो मैं तमने आ बधाનું એટલે ઉદાહરણ આપ્યું, તમને તમારું આપો તો, અને મને તમારી ખબર નથી એટલે કે તમે શું કરો છો. ભગવાને આપણને બધાને આ દુનિયામાં નોકરી કરવા માટે મોકલ્યા છે. નોકરી એટલી વફાદારીથી કરજો કે તમારો માલિક રાજી થઈને તમને બોનસ આપી દે. નોકરી એવી કરવી બોનસ આપી દે. અને ઠાકોરજીની નોકરી કરવા મળે ને તો બીજા કોઈની કરવી નહીં, કારણ કે આનાથી મોટો શેઠિયો કોઈ દી મળવાનો નથી તમને. હા, ઠાકોરજીની નોકરી. આ જો અમારે આ કંજરીનો અમારો ભાઈ નડિયાદથી સુધીર આવ્યો છે. હવે જો સુધીરભાઈ આ બેઠો અહીંયા, ભગવાનની કથા જ્યાં જ્યાં હોય આટલા વિસ્તારમાં અમારા એને નડિયાદમાં એ એનો પરિવાર પહોંચી જ ગયો હોય. અને હું તો તમને ત્યાં સુધી કહું કે આ માણસ ભગવાનની કથા સાથે એટલો સમર્પિત છે. નોકરી કરે, નોકરીમાંથી આવીને પાછો કથા સાંભળે, રજાઓ મૂકીને કથા સાંભળે. ભગવાન સાથે અને તથાસ્તુ વિદ્યાપીઠના ઠાકોર જ્યારે એટલો જોડાયેલો છે સિદ્ધાર્થ, કે આને એમ કહું કે તું કાલ સવારે નોકરીએ ન જાતો તો એ નોકરીએ રાજીનામું આપવા ન જાય, સીધો તથાસ્તુ પહોંચે, એટલો સમર્પિત ઠાકોરજીને છે. એનો બેવ માણસ, બેવ પરિવાર લોકો નોકરી મૂકીને ઠાકોરજીની નોકરી કરવા તૈયાર છે. એટલો સમર્પિત આ માણસ. એટલે હું તમને કહું છું કે નોકરી કરવી તો ભગવાનની કરવી. આના જેવો શેઠ બીજો મળશે જ નહીં. અને આ બોનસ આપશે ને પછી તમારે બીજા બોનસની અપેક્ષા નહીં રહી કોઈ દિવસ.